દયાપર તાલુકા પંચાયતની ગુનેરી સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી ચૂંટણી લડનાર સમર્થનદાન ગઢવીએ પરાજય બાદ પણ જનતા જનાર્દનનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે। તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ચૂંટણી હાર્યા છીએ પરંતુ મનથી હાર્યા નથી। મને આપેલા પ્રેમ, સમર્થન અને વિશ્વાસ બદલ તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। હું ગુનેરી સીટ તેમજ સમગ્ર તાલુકાના લોકો માટે હંમેશા સેવા માટે તત્પર રહીશ। ચૂંટણી પરિણામ બાદ પણ તેમના સકારાત્મક અને હિંમતભર્યા સંદેશથી કાર્યકરો અને સમર્થકોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। તેમણે આગલા સમયમાં વધુ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે જનસેવા કરવાની બાહેંધરી આપી છે। વધુ સાંભળો એમના શબ્દોમાં। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત। હાજી, મારું નામ સમરદાન સરદારદાન ગઢવી, ગામ સોનલનગર, પાનંદરો। હું અત્રેથી લખપત તાલુકાની તમામ જનતા તેમજ તમામ કોંગ્રેસના કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું અને ગુનેરી સીટ ઉપર, ગુનેરી 7 સીટ ઉપર જે મેં ઉમેદવારી કરેલી હતી ત્યાં હું ચૂંટણી લડ્યો કોંગ્રેસ તરફથી અને ત્યાંના તમામ મતદારો કોંગ્રેસ તરફી મતદાર કર્યો તે અને કોંગ્રેસના તમામ કાર્યકરો, કોંગ્રેસની ટીમનો આભાર વ્યક્ત કરું છું અને મતદારો જો એક સંદેશ પહોંચાડું છું કે ભાઈ 5 વર્ષ સુધી મેં આપને કરેલા વચનો એમાં કોઈ કમી નહીં આવવા દઉં। હાર્યા છીએ તો ચૂંટણી હાર્યા છીએ, મનથી નથી હાર્યા। ચૂંટણી ગૌણ વસ્તુ છે અને આ તાનાશાહી સરકાર સામે અને જે તમને લોભ, લાલચ કે દબાણમાં કંઈ લાવે એની સાથે સતત અમે લડતા રહીશું। આ પ્રશાસનની જીત થઈ છે, પ્રજાએ મને જાકારો નથી આપ્યો, આ પ્રશાસને કર્યો છે। તો હું આપની સાથે છું, કોઈ જાતની ચિંતા કરતા નહીં, સાથે રહેશું અને સાથે એકબીજાના કામ આવતા રહેશું। ધન્યવાદ।